અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત શક્તિ સતત પોતાની દિશા બદલી રહ્યું છે। શક્તિ વાવાઝોડું આજે દરિયામાં યુ ટર્ન લે તેવી સંભાવના છે। ગુજરાતના દરિયાકાંઠે સક્રિય થયેલું વાવાઝોડું યુ ટર્ન લઈને ફરી ગુજરાત તરફ આગળ વધશે। જો કે ગુજરાત પહોંચતા પહેલા જ તે નબળું પડી જશે। આ અનુમાન છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું, એટલે કે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો લગભગ નહિવત છે। તેમ છતાં પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। જો કે વાવાઝોડાની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, તો અમદાવાદમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે। આજથી 4 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। વાવાઝોડાને લઈને ઉત્તરમાં LCS 3 અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે DW2 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। હાલમાં વાવાઝોડું પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે।